વલસાડ જિલ્લામાં એસીબીએ સપાટું બોલાવ્યું છે। એસીબીએ પોલીસ કોન્સ્ટેબલને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું। કોન્સ્ટેબલ આશિષ કુમાડિયાએ 3 લાખની લાંચ લીધી હતી। ફરિયાદીને દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાંચ માંગવામાં આવી હતી। ઉદવાડા નજીક ફરિયાદી પાસે 3 લાખ લઈ ગાડીમાં મુકાવ્યા। એસીબીની ટ્રેપની જાણ થતાં લાંચની રકમ સાથેની ગાડી મૂકી ફરાર થઈ ગયા। ફરાર કોન્સ્ટેબલને ઝડપવા એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદી પાસેથી 3 લાખની લાંચ માંગવામાં આવી હતી। ઉદવાડા નજીક ફરિયાદી પાસેથી નાણાં પણ લઈ લીધા હતા અને ગાડીમાં મૂકી દીધા હતા। એસીબીના ટ્રેપની જાણ થતાં કોન્સ્ટેબલ ત્યાંથી ગાડી મૂકીને જ ફરાર થઈ ગયો હતો। એસીબીના છટકામાંથી પોલીસ કોન્સ્ટેબલ ફરાર થયો છે। વિગતો સાથે સંવાદદાતા માનવ જોડાઈ ગયા છે। માનવ, કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો હતો, જો કે એ પૈસા મૂકીને ગાડી મૂકીને ફરાર થઈ ગયો, શું વિગતો? જી, આ જે ઘટના છે એ વલસાડ ના જે એસીબી જે પ્રકારે ટ્રેપ કરેલી છે અને જે આ એલસીબી નો જે આ પોલીસ કર્મી છે આશિષ કુવાડિયા કરીને છે, તેણે આ લાંચમાં ફસાયેલો છે। વિગતે વાત કરીએ તો આ જે એક ફરિયાદી છે તેના વિરુદ્ધ જે દારૂનો ધંધો કરતો હતો અને તેને પાસેથી 5 લાખ રૂપિયાની માગણી કરવામાં આવેલી। જો કે મામલો પછી 3 લાખમાં પતાવટ થઈ હતી। 3 લાખ રૂપિયાની વાત થઈ રહી હતી। જો કે જે ફરિયાદી છે તે આ મામલે પૈસા ન આપવા જતા તેને ભરૂચ એસીબી નો સંપર્ક કર્યો હતો અને આજે જે રીતે જે ત્યાં રહે છે ઉદવાડા પાસે, ત્યાં જે ફરિયાદી છે તેના ઘરે ગયો હતો અને ત્યાં તેની બાજુમાં તેની કારમાં પૈસા મૂક્યા હતા અને ત્યારબાદ સંપૂર્ણ વાત ચાલતી હતી ત્યારે અચાનક જ પોલીસ એસીબી આવી જતા જે આરોપી છે આશિષ તે ત્યાંથી નાસવામાં સફળ થયો છે। પરંતુ જે રીતનો આખો મામલો છે અને જે 3 લાખ જેટલી મોટી રકમ અને એ પણ એ બુટલેગર પાસેથી જે પડાવવાની વાત છે તે મામલે અત્યારે વલસાડ જિલ્લાના પોલીસ બેડામાં ઘેરા પત્રઘાત પડી રહ્યા છે। જી બિલકુલ માનવ, આભાર જાણકારી આપવા બદલ।